તો હાલો મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. તો કેટલા સમય પછી આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ. અને મિત્રો, આપણી ચેનલ મોનેટાઈઝ તો થઈ ગઈ છે, પણ પાછી કેન્સલ થઈ ગઈ છે. કેમ કેન્સલ થઈ ગઈ? કેમ કે કોપીરાઇટ આપણા થોડાક બ્લોગમાં હતું, એટલે એ આપણે મોનેટાઈઝ કેન્સલ થઈ ગઈ. તો આપણે 29 તારીખે કરવાનું અને 7 ઓગસ્ટે કરવાનું. અત્યારના વાગ્યા છે 8 અને સવારનો આ વખતે થોડોક નજારો છે. તો મિત્રો યાર, મેં બાજુમાં ફોટો મૂકી દીધો છે. આપણે મોનેટાઈઝ એપ્લાય કરી હતી, પાછી કેન્સલ થઈ ગઈ છે. તો આવું કંઈક દેખાડે છે, કેમ કે કોપીરાઇટની હિસાબે કેન્સલ થઈ ગયો, કંઈ ખબર નહીં. મિત્રો, શેબાજની ત્યાં આપણે મોરગી લેવા આવી ગયા છે. આ હજી શેબાજી ખોલી છે અને આપણે ભાઈ લઈને આવ્યા છીએ આપણી સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ. હવે હું એક નવું સરપ્રાઈઝ લઈને આવી ગયો છું. આજે આપણે ક્યાંક ઓનલાઈનમાં મંગાવ્યું છે, એ પણ ભાઈ ટ્રાયપોડ મંગાવ્યું છે. કેમ કે ભાઈ બ્લોગ શૂટ કરવા યાર એક નંબર મંગાવ્યું છે યાર. 5-6 દીમાં કે આમ આવી જાય ત્યારે હું તમને દેખાડી. આ કેટલાનું આવ્યું છે એ બધા ગેસ કરો કોમેન્ટમાં. તો બધા ભાઈ કોમેન્ટમાં કહો એ કેટલાનું ટ્રાયપોડ આવ્યું છે, પણ સસ્તું આવ્યું. હું તમને હિન્ટ દઉં, 200ની અંદર આવ્યું. હવે પૂછો, જેનો હાસો સવાલ હોય એને ઓનલાઈન 5 રૂપિયા નાખી દેવું. તો હાલો મિત્રો, હવે આપણે જાવી સીવી ભાઈ ઉપર ડુંગળી. અત્યારે વાગ્યા છે ભાઈ 3:45 થઈ ગયા છે. આપણો કેમેરામેન ભાઈ અમારે યાર આવ્યો છે સ્પેશિયલ બ્લોગ શૂટ કરવા. જો ભાઈ, ઓ ભાઈ પાછો તડકો બહુ પડે છે. કંઈક નજારો દેખાય છે ને જો તમને ઝાડવું દિલ દેખાડું. થોડુંક ઝાડવું એક નંબર છે. હાવ અલી કોર છે. જો દેખાય, વાવ વસે છે. આ જીરું વસે ને દિલનું ઝાડવું છે, દિલ જેવું ઝાડવું છે. એટલે એક નંબર ઝાડવાનો શેપ આવેલો છે. શેપ શું કહેવાય? એક નંબર ઝાડવાનો શો આવ્યો. જે હોય મને અત્યારે એવું. અમે આયા સીધા ઉપર ચડીને સીધા આયા ખાલી પાણી પીવા જ જાવી. તો અનીશભાઈ પાણી પીવા મળ્યો ના, એ પાછું તમને દેખાડો ઠંડા પાણીનું પરબ. નીચે જો ભાઈ કેટલા જણા ભાઈ માછલા પકડે છે. એ હું તમને કહું, એ માછલા શું કામ પકડે? કેમ કે એ પાછા માછલા પકડીને વેચે બીજાને, એટલે એને પૈસા આપે, ઓછો ભાવ આવે. એવું અમે કરી લીધો, હવે એવું બધું બંધ કરી દીધું. તો મિત્રો, આપણે બ્લોગ કેમ નહોતો આવતો? કેમ કે હું ચડી ગયો હતો કામે. હવે હું ત્યાંથી નીકળી ગયો છું ને હવે આપણે પાછી બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો તમે બધા ભાઈ લાઈક કરજો આપણા બ્લોગને, અને ભાઈ સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને મિત્રો, આપણે યાર ચેનલમાં મોનેટાઈઝ થઈ ગઈ છે, પણ આપણે અપ્લાય કરી દીધું હતું, પણ 2 દીમાં રિઝલ્ટ આવી ગયું. મોનેટાઈઝ કેન્સલ થઈ ગયું. કેમ કે એનું કારણ હતું કે આપણા એક જૂના બ્લોગ હતા ને, તો મેં અડધા તો પ્રાઇવેટમાં નાખેલા હતા, પણ થોડાક 2-3 બ્લોગ બહાર હતા કોપીરાઇટ વાળા, એની હિસાબે આપણે મોનેટાઈઝ કેન્સલ થઈ ગઈ છે. તો એક 29 તારીખે કરવાનું છે ને એક 7 ઓગસ્ટે. તો મિત્રો, આપણે આયા ક્રિકેટ રમવા આવીશું. હજી પાર્ટી એમ વાય પીડું ના 2 કેમ વાય પીડા? કેમ કે ભાઈ વાલીકોર પાછો દડો વિયો જાય એટલે, અને આમ જીરો ભાઈ આના એકાય પાણું ત્યાંથી દડો કા કરવાનો, આમ જાય એટલે આઉટ. મિત્રો યાર, મેં ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં દી દીધી છે. બધા ભાઈ લોકો જઈને ભાઈ ફોલો કરી આવો. અને યાર એક તમારી માટે યાર ફ્રી સબસ્ક્રાઈબ મળશે, એનું વિડીયોમાં નામ લઈને પ્રમોશન ફ્રી કરી. તો ભાઈ જે કોમેન્ટમાં યાર મારો લકી નંબર દી દે, આ બ્લોગમાં કોમેન્ટમાં લકી નંબર દી દે યાર, બીજા બ્લોગમાં એનું નામ લે, એની આખી આઈડી લઈને યાર સબસ્ક્રાઈબ હું પોતે કરી સબસ્ક્રાઈબ. તમને ન ખબર હોય મારો લકી નંબર શું છે તો તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવો, ત્યાં યુઝર નેમમાં યાર મેં મારો લકી નંબર નાખેલો છે. તો ભાઈ જે કોમેન્ટમાં પહેલી જેની કોમેન્ટ આવશે, પહેલી હું જેટલા લોકો કોમેન્ટ કરશે બધાને યાર હું સબસ્ક્રાઈબ કરી. યાર જેટલા લોકો યાર આ કોમેન્ટમાં મારો લકી નંબર નાખશે એ બધાને યાર હું પોતે સબસ્ક્રાઈબ કરી, અને ભાઈ બધી આઈડીનું યાર નામે લઈ અને પ્રમોશન કરી. તો ભાઈ બીજા બ્લોગમાં, આ બ્લોગમાં તો ખબર ન પડી કે તમને દેખાવું કે આપણે વરસાદમાં જો એટલું બધું પાણી ભરાઈ ગયું છે.
ને હજી ભાઈ નીચે માછલા પકડે છે આમ જોવો કેટલું બાતવાનું હાલે છે 5:45 થવા આવ્યા છે 5:45 થઈ ગયા છે મિત્રો આપણે જવાનો ટાઈમ આવી ગયો છે તો આપણે નીચે પહોંચી ગયા છે અને આપણે ઘરે જ આવીશું અને મિત્રો આજે કોઈને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે મળીને બ્લોગમાં થેન્ક ફોર વોચિંગ બાય